જો કોકની રિક્વેસ્ટ આવી ગઈ સાનામાં કોણ હા તેણે ભાઈ આમ જો ગાઈસ આખી બે જણા થઈને ખાલી આમ જો ગાઈસ કોણ હેડ્યો આવે સેલિબ્રિટી હેડ્યો આવે એ સેલિબ્રિટી મારા ભાઈબંધ વેકેશન કરવા આવ્યો તા ભાઈબંધ વેકેશન કરવા આવ્યો એમ હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા મજામાં? ને તો ગાઈસ ફાઇનલી તમારા ભાઈ વ્લોગની શરૂઆત કરી દીધી છે સાંજના 7 વાગે, એ પણ આપણા ખેતરથી. બરોબર, તો અત્યારે ગાઈસ હું ખેતરમાં પાણી પી રહ્યો છું. તો મને થઈ કે લાઈવ વ્લોગ આપણે ઘણા દિવસથી બનાવ્યો નથી, તો આપણે વ્લોગ બનાવી દઈએ. તો જો આ પાણી પીવાનું ચાલુ હોય અને હવે ગાઈસ આપણે મોટર ચાલુ મેકીને જશું ઘરે. અને ગાઈસ આપણે 2-3 દિવસથી વ્લોગ મેકે નથી, એ બદલ સોરી. કેમ કે ગાઈસ હું હે ને ગયો તો બહારગામ લગ્ન ને બધું હતું એટલા માટે. બરાબર, તો કામ એવું બધું હતું ને એટલે ગાઈસ વ્લોગ શૂટ કરવાનો મેર આવ્યો નથી અહીંયા કણ. એટલા માટે ગાઈસ આપણે 2-3 દિવસની રજા પડી ગઈ, તો સોરી. અને હવે ગાઈસ કમિંગ સૂન જ છે, ટાઈમ ટેબલ પણ આવી ગયું છે, તો આપણી પરીક્ષા પણ આવશે બરાબર કોલેજની. તો જોઈએ છીએ શું થાય છે બધી. તો જેવી નવરાશ મળશે એવા આપણે વ્લોગ શૂટ કરીને મેકશું. તો જોડે રહેજો આપણી ચેનલમાં, મજા આવી જશે. આગળ મસ્ત મસ્ત વિડીયો આવતા જ રહેશે. તો અત્યારે ગાઈસ હવે આપણે હા ને મોટર ચાલુ મેકીને જઈએ ઘર બાજુ. બરાબર, તો ચલો આખો દિવસથી ગેસ ખેતર જ હતો, પણ હવે હાથ પડી હોય એટલે આપણે ચાલુ મેકીને જઈએ ઘરે. હવે જમી બમીને ખાલી મોટર બંધ કરવા આવશું રાતે. તો ચલો કન્ટિન્યુ. તો તમારો ભાઈ કેસ પોકી ગયો છે ઘેર, મસ્ત કે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે જમી લઈએ. તો ગાઈસ જમતા જમતા આપણે ટીવી જોવી પડશે. બરાબર, તો આપણે ટીવી ચાલુ કરી દીધી. તો અત્યારે હું ને ગાઈસ મોટર બંધ કરવા આવતો હતો બાઇક લઈને, તો વચ્ચે આપણને આપણો મિત્ર મળી ગયો હતો. તો એને ગાઈસ આપણે લઈને આવતા રહ્યા ખેતર. આ રહ્યો જો આપડી પેલા કઈ ખેતરમાં કરી ગયો. બંકો છે કે નહીં? બંકો છે કે નહીં? ઘણા બધા દિવસ પછી જોવા મળ્યો બંકો આજે. હો હા, શું કે બોલ? મજા મજા મજા. જમી લીધું? આખવા જવાનું કે નહીં આપડે? આખો તો જવાનું, પણ પાટ લઈને નહીં જવાનું. એવું હે? આ રાખવાનું ચાલુ જ છે ગાઈસ. શું આ ટ્રેક્ટર તો રાખવાનું ચાલુ જ છે ખેતરમાં, પણ આજે આપણે અહીંયા કન જવાનું મેર નહીં આવે. તો આપણે ફટાફટ આપણે મોટર બંધ કરી દઈએ. જો તાળું બાળું મારી દીધું. આપણે ચાવી લાયક નહીં, ચાવી ગઈ ખીચામાં પડી હારી. તો જો ગઈશ, જો લાઇટ તો 3 ફેઝ હજુ હા આપણે બોર ચાલુ કરો ને તો એ થાય, પણ આપણે બોરનું પાણી નથી પી રહ્યા હતા, નર્મદાનું પાણી ચાલુ. તો આપણે મસ્ત મોટર બંધ કરી દીધી હા. અને હવે બધી ચાળ્યું તાળા બાળા મારીને આપણી ગાડી લઈને પંપા માતા જઈએ ઘર બાજુ. તો ચલો કન્ટિન્યુ. અને ગઈશ ગઈ રાતે હા તમારો ભાઈનો જોરદાર ઊંઘ આવી ગઈ, તો સુઈ ગયો છે. અને અત્યારે બીજા દિવસની ગઈ સાંજ પડી ગઈ. બરાબર, સાંજના જોઈ લો તમે, સાંજના ગઈ 6 વાગવા આવ્યા. બરાબર, 6 વાગવામાં ગઈ 15 મિનિટની વાર હ. અને પાછો બ્લોગ તમારા ભાઈએ કન્ટિન્યુ કરી વાળ્યો છે. તો અત્યારે ગઈશ તમારો ભાઈ જઈ રહ્યો છે ને તો ફ્રેશ થઈને ખેતર. બરાબર, આજે પણ ગઈશ ને સવારથી લઈને અત્યારે સાંજ સુધી ગઈશ હું ખેતર જ હતો, પણ ઘરે ગઈશ ચા પાણી કરવા અને નાવા માટે આવ્યો હતો. બરાબર, તો મસ્ત સ્નાન કરીને લઈને હવે પાછો ખેતર જઉં છું. આપણા ખેતરમાં તલમાં પાણી ચાલુ હોય એટલા માટે ગઈશ અને અંદર બધું ચેક કરવા જવું પડશે. ચલો ગઈશ આપણે ચાવી લઈ લીધી છે બાઇકની, અને બાઇક લઈને ખસકીએ સીધા ખેતર બાજુ. આમ જો ગઈશ કોણ હેડ્યો આવે? સેલિબ્રિટી હેડ્યો આવે. એ સેલિબ્રિટી હા બંકો આવી ગયો છે અમારે સેલિબ્રિટી. અરે અમારા કામમાં સાપરું પડશે. મારું બેટું શેડારું કે બાજુ જઈને આવ્યો? હે શેતર ચિયા શેતર? વિરંગામ વિરંગામ શેતર आई तारू क्या कुछ भी बोलता है तेरा नायन एक શું स्मेल आती है तेरे पास गंदी गंदी. हम बताइए हम जो कैसे નું પાટું છે બબડી. એ આદિવાસી કેમેરો ફોન નાખીશ, તને ફોડી વારો પડશે. આ ઇટલી લઈને ફોડી નાખીશ. એવું હે? હા, તારા વોટ આવક નહીં? ના ફોડી નાખ્યો ને ભૂડું. તાર વોટ નહીં હતો તો ચૂંટણી ચાલુ થઈ, વોટ નહીં હતો તાર? એ બાઈકે ગેસની લીટા પાડી દીધું તું. બાઈક તોડી નાખી. ના ગેસ બંકો તો વિફર્યો હાથ તો મારો બેટો. માર ખાવાનું થયો લાગે. થોડેક દાડામાં જવાનું મત બનાવી નહીં. ચમ? વેકેશન કરવા. વેકેશન કરવા જવાનું છે? પછી ગેસ બંકો ઉપર છે એ ના બની નહીં આ વેકેશન કરવા માટે. બીજો બંકો આવી ગયો ગેસ કેક લઈને. શું લઈને આવ્યો તું? વાટકા ખાવાના હોય? વાટકા કરે નહીં તો આવી ગયો. આમ જો બાબરે પૂછ્યો લાગે સમજો ગઈશ. हो क्या बोलती है? कौन? हाँ वादड़ा खाया है? हाँ वादड़ा के वादड़ा के तू? वादड़ा अगर सुपर वादड़ा देखाता नहीं, चाहे देखाता नहीं तो खोटू खोटू ना बोली. જા કરે તને બોલાવા કરે તો આપણને ફોન આવ્યો મારે. અને પડા હું બળાપ લેવા જો ને મામા ભાઈબંધ ને મને મેકીને જતા રહ્યા. ચિયો તાર ભાઈબંધ? મારા ભાઈબંધ વેકેશન કરવા આવ્યો. તાર ભાઈબંધ વેકેશન કરવા આવ્યો એમ? તે હમણાં બાજુ લઈને એનો વ્લોગ બનાવી દેવી આપણે. ઓકે, ચેક નહીં જાય રે બધા. હરીજન આમાં જતા રહ્યા પડો. એવું હે?
ક્રિકેટ રમવાનું બંધ અત્યારે સારું ત્યાં યાર મારા બાઇક લઈને જવું હશે એ આંટો મારવા ચાલ સાઈડ મેં હો જા થોડા સા મારે કઈ ખેતરે જવું છે પણ બધા બંકાઈ ગયા અને પાછું આપણા ઘરને તાળું મળતું નહીં બરોબર ઘરનું તાળું વાપવું પડશે ને નકર બધું ચોલ લૂંટાઈને લઈ જાય તો તાળું બાળું મળતું નથી યાર શું કરું ક્યારને ગોતી રહેવું અને આ બાજુ જો ગઈશ આજ તો પ્લાનિંગ છે અડવી બનાવવાનો બરોબર તો મસ્ત અડવી છે ને બફા મેકી હ અને મેં ખોલી વાળી ઉપર ગરમી બધી અંદર નીકળી જઈ તો બફી જાય સારું ને પણ ભૂટતી જશે હાજે તો ફાઇનલી તમારો ભાઈ ગાય છે ને ઘરના તાળું બાળું મારીને ખેતરે પોકી ગયા છે બાઇક લઈને બરોબર તો જો ગાઈસ આ છે આપણું ખેતર અને આ છે બધા આપણા તલ અને ઓલ બાજુ કહેશો ઓલા બગલા દેખાય ને ત્યાં પણ પાણી ચાલુ હોય બરોબર તો આપણે પાણી કેટલું પીધું શું હશું ને બધું ચેક કરી લઈએ અને પછી મોટર બંધ કરીને ખસકાવી ગાડી સીધી ઘર બાજુ તો અત્યારે ગાઈસ આપણા હરિભાઈ જો એમનું ડીજે સજાઈને ઉપડ્યા ઓર્ડરમાં ક્યાં ગામ જો ઓર્ડરમાં સરસાવડી હા ગેસ બંકો ખુડદની જોડે સરસાવડી ગામ હ ત્યાં કન જાય બૂમ પડાવવા ડીજે લઈને અને આ બે નમૂના શીખવા શું કરી સમજો આખી ગાડી હલાય છે ભૂલું સમજો કે આખી ગાડી હલાઈ દે હા ફૂલ તાકાત આમને બે નામ જો આખી ગાડી પાછી પાણી હો આગી ના જતો દંડુરો થશે આમ જો કઈ આખી બે જણા થઈને ખાલી કોઈ ડ્રાઈવર બાઈવર નહીં હોય ડ્રાઈવર તો બહાર ઉભા જો પેપ્સી ખાય આમ જો કોઈ નહીં તો ગાઈસ કંડક્ટર અંદર બેઠો તો ગાઈસ આવી કારી ભમ્મર અડધી રાતે હે ને આપણને બંકો મળ્યો આપણો અને શું કરી રહ્યો તું અહીં ઉભો એકલો ફ્રી ફાયર રમો જો ગાઈસ ફ્રી ફાયર એ હે આશિક તો ફ્રી ફાયર રમવા મળ્યો કમબેક કર્યું કમબેક કેટલા વર્ષ પછી ચાલુ કરી કમ સે કમ 1 વર્ષ પછી ચાલુ કરી એમ ને ગાઈસ જૂનો ખેલાડી હું પહેલો નંબર આવે ફ્રી ફાયર રમવામાં તરત મરી જાય ઉતર્યો નહીં મર્યો નહીં બ્લેક ટી-શર્ટ બધી ઓહો પ્રો આઈડી ચેલા વેકવાની ક્યાં ને વેકરે દી આપણે આઈડી વેકવાની નહીં તાણ રાખવાની જ છે વેકી મને પડા જે પૈસા આવી ફરવા ના જેવી આઈફોન લઈ દે આઈડી વેકી નાખ ને આઈફોન લઈ દે મારી વાતમાં ખબર આ ગેમ શું ખાવા કશું ખાવા નહીં તને તું રમ ફ્રી ફાયર બરાબર મારા જો કરે આપણું બાઇક લઈને અને પેલા આમ જો કઈ બીજા માદરતના સામે બેઠા સાંભળે હવે આખણ જઈને એમનું ઇન્ટરવ્યુ લેવું પડશે એમાં એ ફ્રી ફાયર માં શું રે તો નહીં જો રવા દે એમની જોડે એ તારા જેવા ફોન ત્યારે છે ને વ્લોગ માં કઈ બોલશે નહીં તમે હમણાં બગડી ગયા હું બાર ગામ જેવું બગડી ગયા કે છે ફ્રી ફાયર ચાલુ કરી દીધી ફ્રી ફાયર પડતી મૂકીને વાત કરવા છોટી ગયો હું જો ગાઈસ ફ્રી ફાયર મેકી દીધું આપડા ફેમા ભાઈએ આપણે વ્લોગ બનાવવાનો ફ્રી ફાયર નહીં રમવાની ઓકે ગાઈસ ત્યારે જો સપોર્ટ કર્યો ને એવો અત્યારે સપોર્ટ કરતા રહેજો અમારા ડીએમ સાહેબને હા ઓવા નકે શું કરવામાં છે ગોલી મારી દેવામાં છે અરે હેડો તને બુચી ભાઈ હું જઉં કરે બરોબર ઓકે ને કશું વાંધો નહીં જાઉં જાઉં ને જાઉં સારું ચલો તા ગાઈસ કન્ટિન્યુ ઘરે જઈને મળું તમને બાય બાય આવજો બાય કે કામ હોય તો ફોન કરજો હા ફોન કરશું તમને સમજાયા ગાઈસ અહીંયા તે જો લાગર ફ્રી ફાયર રમવાનું ચાલુ થઈ ગયું આપણી ટીમ બગડી ગયો હમણાં આવશું બ્લોગમાં વાર લાગશે ફ્રી ફાયર નો નશો ચડી ગયો હું 2-3 દાડા ગામ જો ની હા લાગશે વાર પણ આવશે મજા ને એક જો ફેમિતા સામે બેહરી બાંકડામ મસર કરતા નહીં લે મસર નહીં કરતા તે એકલો જ હોય ભાઈઓ ભેગો બેહના તારા તમારી કમેન્ટ ટીવી આવશે ને કે ફ્રી ફાયર બંધ કરી દો તો ફ્રી ફાયર બંધ કરી નાખશું ને બ્લોગમાં પાછા આવી જશું હા ફટાફટ કમેન્ટ કરો કે આ ભેમાના ફ્રી ફાયર મેં કરો આધાર રાખો તમે બધા એક શ્રીફળ ની આ બધાને ફ્રી ફાયર બંધ થઈ જવું જોઈએ ઈ ભાઈઓમાં નહીં આવતો બયોમાં આવો માર્કેટમાં હતા ને તો માર્કેટમાં જ રહેવાનું ભૂલી નહીં ગયા પણ પેલો તને બઈ કે સમજો ઈ બઈ હે બઈ નહીં ઈ ભૈયા નહીં બઈ નહીં ભૈયા નહીં એમ કહેજો તને જલ્દી કોમેન્ટ કરજો એટલે ફ્રી ફાયર ડિલીટ પેલા મેં કીધું જવાબ આપતું હું ધૂમ તેણે આમ જો ગાઈસ ફ્રી ફાયર નો બંદો કેવો હ સક નહીં સિક્સ પેક બોડી બને જો ગાઈસ શું કે તું તારા કેવો બંધો બદત કરો જો ગાઈસ આપણે ટટી ભાઈનો બંધો કેવો છે આમ બોડી બને તારો બંધો હરી ના સાગર નો હા આ સાગર આ ટટી તો ગાઈસ સ્વિચ ઓફ થઈ ગયો આના પેમાનો બંધો બતા તારો આનો તો લાઈટ થાય હાથમાં સમજો પૈસા ખર્ચ્યા ગાના બોસલે જોવી ગાઈસ કોણ મરખ નહીં પૂછી બસ ગાઈસ મારો ફોન લેક થઈ જાય છે બધું મેં ખતમ જો ગાઈસ
ગાયજી એક વાત કહું, ના ઓલે આ ભોલોય રમતો તો ફ્રી ફાયર, પણ હું અત્યારે નહીં રમતો ને તું તો મરી ગયો પડે તારે રમતા નહીં આવડતું કશું પણ વરસ આ એક દાડે ચાલુ કરી હ. એવું હે ઉભો. સારું પ્રેક્ટિસ કરજે સારી સમજો મારું નામ બતાય સમજો કે આપણે ટટીભાઈ નું નામ પહેલો નંબર આવ્યો ચલા 3 કિલ કર્યા છે 871 ડેમેજ ભાઈ ભાઈ પહેલો નંબર આવ્યો મારો ત્રીજો નંબર આવ્યો, ત્રીજો. જો કોકને રિક્વેસ્ટ આવી ગઈ સાનામાં કોણ હા તેણે ભાઈ ભાઈ સમજો ખાલી માહોલ ગરમ, શક નહીં રાજા બોલો મારી જાન. ગાઈસ આ બે ફ્રી ફાયર રમે ને આખી મેચમાં આ ભાઈ એકલો જ રર્યો બરોબર, આ બે તો ગાઈસ ગોરી ખાઈ ખાઈને મરી ગયા સાથી મન પારામન જ્યાં અહીંયા હલવાડી લાગશે વાર પણ આવશે મજા, રૂકો જરા સબર કરો. હારો આવજો હાલો તમે રમો તમે ફ્રી ફાયર મારા જવું હતા મને જવા દે વરીમ બાઈક ચાલુ કરવું પડશે ટુ ડ્રીમ ટેક કેર બાય બાય ગુડ નાઇટ ટાટા સી યુ હું જજો હા બ્લોગ મળતા રહેજો ટાઈમ ટુ ટાઈમ. હા આવી જશે સપોર્ટ કરતા રહેજો ગાઈસ ટાઈમ ટુ ટાઈમ હવારે આજે છે, હવારે હા કાલ સવારે આવી જશે વાગે 8 વાગે સવારે 8 વાગે આરે બ્લોગ આવી જશે જોઈ નાખજો બરોબર પમદીન આપણા વિડિયો રેગ્યુલર આવી જશે. હા કાલ તો રજા પડશે કાલ થોડુંક કામ છે એટલે બરોબર તો ચલો કન્ટિન્યુ